પેલી ઊભી ઊભી લુગડા હુકવેસ તો ઘડિયાળમાં જોઈને કે ને કેટલા વાગ્યા. એલો મને ક્યાં ઘડિયાળમાં જોતા આવડે છે? હું ક્યાં કોઈ દી નિશાળે ગઈ છું? એ મારા ભગવાન, તું નિશાળે ન ગઈ હોય તો કાઈ નહીં, પણ તને એટલી તો ખબર પડે ને કે નાનો કાંટો ઘડિયાળમાં ક્યાં છે ને મોટો કાંટો ક્યાં છે, જરા કે. એ હાલો જોતી આવું. એલો આમાં નાનો કાંટો ઘડિયાળમાં છે, મોટો કાંટો ઘડિયાળમાં છે. એલો હું કહું છું તમને, શું કે આમાં જો તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ના ફોર્મ ભરાય છે ચૂંટણીના, તો તમે ફોર્મ ભરી નાખો ને. મારા ભગવાન, તારી પંચાયત માંથી મને નવરો ખર્ચો, હું તાલુકા પંચાયત ના ફોર્મ ભરું ને. બરોબર છે. મારો બેટો આ હવેરાનો દાંતો કોણ કાઢી ગયું છે? લાઈને ભગવા સરપંચ ને ફોન કરું. એ ભગવા સરપંચ. એ બોલો ભૂરા કાકા, શું હવાર હવારમાં ફોન કર્યો? કે ક્યાં હતો તું ભાઈ? કાકા અત્યારે ચૂંટણી આલે છે તો હું ચૂંટણીના મીટિંગમાં હોય એટલી જ ખબર પડે ને. એલા તમે ચૂંટણીની મીટિંગમાં જ્યાં હોય ત્યાં આ હવેડાનો દાંતો કોક કાઢી ગયું છે. તું ભગી વહુ ને કે સરપંચમાં અત્યારે ભગી વહુ છે ને? એ તમને બધી ખબર હશે કાકા, ભગી વહુ જ છે. હા તો પછી એને કે હવેડાનો દાંતો કોક કાઢી ગયું છે. હવેડાનો દાંતો મારીને અને પાણીનો હવેડો ભરે. તારા હકા ઢોર બધે તરસા જાય. એ તમે ગામની પંચાયત રહેવા દો કાકા, અને અમારી અણી કાઢવાનું બંધ કરો ચૂંટણી ટાણે, અને ભગી સરપંચને કાંઈ કહેવાની જરૂર નથી. અને તમે જે કરતા હોય કરો કાકા. હવેડાના ડાટા મેં જ કાઢ્યા છે ને, હવે તમે ફોન ન કરતા. માર બેટી સુલા કરતા તો તાવડી ગરમ છે. સરપંચમાં ભગી વહુ છે ને ભગો પાવરમાં છે. બોલો મારો દીકરો કે મેં જ દાટા કાઢ્યા છે. નહીં મત જોતા હોય એને. छोटा सा मेरा जहां है खुदा. એ પાણી તો ઉડાડમાં ડોબા જેવી. એ તમે ડોબા જેવા. એ તમને ભાન છે ડોબા કોને કહેવાય? કોને કહેવાય ડોબા? એ ભેંસું હોય ને એને ડોબા કહેવાય. તો તારા મને ભેંસુમાં શું ફેર છે એમ કહું છું. પરણેલો પુરુષ છે ને, ગમે તેવી પરિસ્થિતિ ખરાબ હોય છે ને તોય હોરો નીકળી જશે. ગમે તેવી મુસીબતમાં આવી છે તોય હોરો નીકળી જશે. એ ગમે તેટલો એનો સમય ખરાબ હાલતો હોય છે તોય હોરો નીકળી જશે. પણ એની ઘરવાળી જો ઘરમાં પોતું મારતી હોય તો ભરનો દીકરો અહીંયાથી હોરો ન નીકળી શકે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. એલા તમે તો હમણાં ભાઈરે ભગત થઈ ગયા હો. રોજ મંદિરે જવા માંડ્યા હો. મંદિરે છે ને, જો શ્રદ્ધા હોય, ભક્તિ હોય, આરતી હોય, પૂજા હોય, આપણે અહીંયા જાય ને એટલે આપણું મન પ્રફુલ્લિત થઈ જાય. અહીંયા ધ્યાન રાખજો, પ્રસાદય હોય ત્યાં વાહ કાબરાય થઈ જાય. ક્યાં ગઈ? અહીંયા. તું તો જનાવર છો માણસ હોય, ખબર નથી પડતી. જ્યારે હોય ત્યારે ડાયું થવાનું. હમણાં નાખીશ ને ગોયડમાં તો પાછી બેઠી બેઠી રોઈ ખાલી. કે અમે રોઈ નહીં, અમે તો રોવરાવી. ખબર છે ને, આખા કુટુંબ ને તને રોવરાયા તમે. કેદી તને પૈણવા આવ્યો તેથી. હા, બાકી ડાયું નહીં થવાનું. આપણે કોણ થઈ જોઈ લેવાનું. એ મળે ધ્યાન રાખજો. હું આ 16 વાગે સણ્યા ઉપાડવા સડ્યો મળે. એલા તમે નવરા બેઠા હો તો હંજવારી કાઢ નાખો ને મને મેળે નથી. એ મારા ભગવાન, મેળે હોય કે ન હોય, આ બાયુના કામ છે, બાયુને જ કરવાના હોય. અમે જણ છે, જણ મળદ છે, મળદ ને આમ સીજે એવા કામ સીંધવાના હોય. બાયુ જેવા ન સીંધાય. હા તે મારે હાટું છે ને હોનાનો 2 તોલાનો હાર કરી આવો. ના ના, એવું કઈ ન હોય. આ તો પછી જણ ની કામ કરવાના જ હોય. કાંઈ વાંધો, તું આરામ કર. એ મારી બેન, એવું તો બધાના ઘરમાં હાલતું જ હોય. જરાક સહન કરતા શીખાય. તારા પતિથી તારા શોખ નો પૂરા થતા હોય તો એને મારી નાખ. તારા પતિને નહીં, તારા શોખ ને. એ તમારું નથી કેતી, તમે સાનો મને હોઈ જાવ. હે લવ, હું કહું છું તમને, શું કેસ બાપા તું? હું એવી કઈ વસ્તુ દાનમાં દઉં કે ઘરમાં સુખ શાંતિ રહે? એ મારા ભગવાન, તારો જીભડો.
દાન કરવા આયેલા છે. એનું દાન કરો તો સુખ શાંતિ રહે.